નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. વડોદરાના યુવા ગ્રુપ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ રક્ષાબંધન પર્વની અનોખી ઉજવણી કરવામાં આવી હતી. યુવા ગ્રુપના ભાઈઓ અને બહેનોએ વડોદરા મહાનગર સેવા સદનના સફાઈ કર્મચારીઓ સાથે મળીને આ પવિત્ર તહેવારની ઉજવણી કરી હતી. કારેલીબાગ વિસ્તારમાં આવેલી શ્રીકૃષ્ણ હિન્દી વિદ્યાલય શાળા ખાતે યુવા ગ્રુપ વડોદરા દ્વારા રક્ષાબંધનની ભાવસભર ઉજવણીનો કાર્યક્રમ યોજાયો હતો. આ અનોખી ઉજવણીમાં શહેરને સ્વચ્છ રાખતા મહાનગરપાલિકાના સફાઈ કર્મચારી ભાઈઓ અને બહેનોને સન્માનિત કરી તેમની સાથે રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં યુવા ગ્રુપના કૃણાલ પટેલ, પાર્થ કંસારા, શાળાના ટ્રસ્ટી દિનેશ યાદવ સહિત મોટી સંખ્યામાં યુવા કાર્યકરો અને સફાઈ કર્મચારીઓ હાજર રહ્યા હતા. યુવા ગ્રુપ વડોદરા છેલ્લા 17 વર્ષથી સમાજને જરૂરી અને સમાજથી વંચિત, પીડિત, શોષિત એવા આબાદવૃત સૌ માટે કાર્યક્રમ કરતું રહ્યું છે. સનાતન હિન્દુ ધર્મનો રક્ષાબંધન બહુ પવિત્ર તહેવાર છે, બહુ મોટો તહેવાર છે. ત્યારે જે વડોદરા શહેરને દિવસ રાત ચોખ્ખું રાખે છે, પોતાની કાળજી કર્યા વગર વડોદરાની કાળજી કરતા હોય એવા સફાઈ કર્મચારીઓ જેટલા પણ એમને આપણે આભાર માનીએ એટલો ઓછો છે. અને યુવા ગ્રુપ છેલ્લા ઘણા વર્ષોથી આ સફાઈ કર્મચારી ભાઈઓ બહેનો સાથે રક્ષાબંધનનો કાર્યક્રમ કરે છે. સફાઈ કર્મચારી બહેનો જે છે અમારા યુવા ગ્રુપના કાર્યકર્તાઓને રાખડી બાંધે છે, અમારા ગ્રુપની છોકરીઓ એ ભાઈઓને રાખડી બાંધે છે. અને અમે એમને એવું કહીએ છીએ કે અમારે કોઈ ગિફ્ટ તમારી પાસે અમારી બહેનોને જોતી નથી. બસ તમે જીવનભર વડોદરા શહેરને જે ક્લીન રાખો છો એ પ્રમાણે અમારા શહેરને સ્વચ્છ રાખજો. તમારામાંથી અમે પણ પ્રેરણા લઈ શકીએ અને તમે વ્યસનમુક્ત રહેજો. બસ આ બે જ અમારી ઈચ્છા હોય છે. અને અમે એમને ભેટ સોગાદ આપી અને એમની જોડે આ કાર્યક્રમની ઉજવણી કરતા હોઈએ છીએ અને એમનો આભાર પણ માનતા હોઈએ છીએ કે વડોદરા શહેરને જે રીતે એ લોકો ક્લીન બનાવે છે એ અમારા માટે પણ એક સારું ઉદાહરણરૂપ છે. અને આજની પેઢી પણ સ્વચ્છતા તરફ આગળ વધી રહી છે. નરેન્દ્રભાઈ મોદીએ જ્યારે સ્વચ્છતા અભિયાન ગુજરાતમાં અને દેશમાં લાગુ કર્યું છે અને લોકો અવેરનેસ આવી છે, તો આગલી પેઢી પણ આ રીતે સ્વચ્છતામાં આગળ વધે એ જ અમારો આજના દિવસનો મેસેજ છે. અમે યુવા ગ્રુપ તરફથી અમે દર વર્ષે સફાઈ કામદારો સાથે અમે રક્ષાબંધનનો કાર્યક્રમ ઉજવતા હોઈએ છીએ. એ જ પ્રમાણે અમે આજે પણ અહીંયા સામૂહિક રક્ષાબંધનનો અમે કાર્યક્રમ રાખ્યો છે, જેમાં અમે સફાઈ કામદારો ભાઈ અને બહેનો બંનેઓને અમે બોલાવ્યા છે અહીંયા જેમની સાથે અમારા યુવા ગ્રુપના ભાઈ બહેનોએ અમે રક્ષાબંધનનો કાર્યક્રમ કર્યો છે. આખા વર્ષ દરમિયાન જે વડોદરાને સ્વચ્છ રાખે છે, એક સ્વચ્છ રાખીને આપણી હેલ્થનું જે ધ્યાન રાખે છે એ પ્રમાણે અમે પણ ઈચ્છીએ છીએ કે એમની પણ હેલ્થ એ જ પ્રમાણે ભગવાન સારી રાખે, એવી સારી ભાવના સાથે આજે અમે પણ અહીંયા રક્ષાબંધનનો શ્રી કૃષ્ણ હિન્દી વિદ્યાલય ખાતે અમે અહીંયા કાર્યક્રમ ઉજવ્યો છે. તમામ સફાઈ કર્મીઓ સાથે રાખડી બાંધીને ખુશીઓની વહેંચણી કરવામાં આવી હતી. આ તકે યુવાનો અને સફાઈ કર્મચારીઓએ વડોદરા શહેરને વધુ સ્વચ્છ અને સુંદર બનાવવા માટેના શપથ લઈ સમાજને એક સુંદર સંદેશ આપ્યો હતો. આજે આ વડોદરાની અંદર રક્ષાબંધન તહેવાર મનાવ્યો છે. આ બહેનોએ બહુ ખૂબ સરસ અને સારો આનંદ થયો કે અમારા સમાજવાળા જે સોલંકી સમાજ છે, વાઘેલા સમાજ છે અને એમને આવી રીતે મેં કર્યું છે સફાઈ સેવકોને, એમનો ખૂબ ખૂબ ધન્યવાદ. જીતેન્દ્રસિંહ રાજપૂત સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.